આવાસ જર્જરિત બની ગયા। 2017માં ફાળવાયેલા આવાસ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે। વરસાદમાં ભેજથી દિવાલ ધોવાઈ ગઈ હોવાની ફરિયાદ સ્થાનિક કરી રહ્યા છે। હવે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનોમાં પાણી પડે છે, ડીજે વાગે તો પણ મકાનો ધ્રુજી ઉઠે છે તેવી ફરિયાદ સ્થાનિકોની છે। આવાસ તોડી નવા આવાસ બનાવી આપવા માંગ કરવામાં આવી છે। 2 વર્ષ અગાઉ પણ નગરસેવકે આ મુદ્દો ઉઠાવ્યો હતો। અલ્પેશ લિંબાચિયાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો। सरकारी आवास होय अने ए जर्जरित न होय तो ज कदाच नवाई थाय, आश्चर्य थाय। त्यारे फरी एकवार जे सरकारी आवास जर्जरित हालतमां छे तेनो तमने अहेवाल बतावीए। आ तरसाली बायपास आवेला बीएसयूपी आवास छे। 10 वर्ष पहला आ आवास बन्या हता। 10 ज वर्षमां आ आवास अहींया जर्जरित थया छे। अहींया जे लोको रही रह्या छे तेमने अहींया तकलीफ छे के अहींया मकानोमां वगर वरसादे पाणी पड़ी रह्युं छे अंदर। अने अहींना जे अग्रणी छे तेओ पण अहींया आव्या छे। नरेन्द्र जयस्वाल पण अहींया आव्या छे। तेओ पण अहींनी परिस्थिति बतावे छे के सरकारी आवासमां जे कोन्ट्राक्टरो जे कौभांड करे छे ते कोन्ट्राक्टरो सामे कोई पगलां भरनार नथी। सरकारी तंत्र द्वारा थयेला भ्रष्टाचारोना खुल्ला नमूना छे के 10 वर्षनी अंदर आ बिल्डिंगोनी अंदर નીચેના ફ્લોરમાં ગ્રાઉન્ડ ફ્લોરની અંદર 4 માળની બિલ્ડિંગ હોય અને ગ્રાઉન્ડ ફ્લોરની અંદર જો પાણી ટપકતું હોય તો આ કઈ જાતનું બાંધકામ છે? અને આ હું નથી માનતો કે વધારે 2-5 વર્ષ ટકે, એવું માનું છું કે 5-10 વર્ષની અંદર આ બધા ખંડેર થઈ જવાના। એટલે આમાં થયેલો ખુલ્લો નર્યો ભ્રષ્ટાચાર છે કે આ લોકોના શાસનમાં આ લોકોએ કોન્ટ્રાક્ટર ઉપર કોઈ પણ જાતનો કંટ્રોલ રાખ્યો નથી કે કોઈ પણ જાતની ચકાસણી કરેલી નથી કે એમના કામગીરી પછીની એના આ નમૂના છે। કહીએ જ રહેવા એવું જગ્યા જ નથી। પાછળ બી એવું છે અને અહીંયા બી એવું છે। ત્રાસી ગયા છે, ત્યાંથી કંટાળી ગયા। પાણી ગમે તેથી પડી જાય છે। તિરાડો બી પડી ગઈ, તિરાડો બધી પડી છે। પાછળ બતાવું પાણી આ મકાનો પહેલા માળે આવેલા છે તેમ છતાં પણ અહીંયા ભેજ આવી રહ્યું છે, પાણી આવી રહ્યું છે। 10 વર્ષમાં જ આ મકાનોની આ હાલત છે। અહીંયા આ ટાઇલ્સ તમે નખાઈ છે કે કોન્ટ્રાક્ટરે નખાઈ? કોન્ટ્રાક્ટર નાખે છે। તૂટલી ટાઇલ્સ હોય પહેલેથી જ છે આવી। આ ટાઇલ્સ પણ બતાવીએ। ટાઇલ્સ પણ અહીંયા તૂટી ગઈ છે। મકાનોના કલર જો કે 10 વર્ષ થયા છે નીકળી જાય, પરંતુ ભેજ અને જે પાણી અહીંયા આવે છે તે એક સવાલ છે। દરેક જગ્યાએ આ પાણી આવવાના કારણે તિરાડો છે। જ્યારે કમિશનર સાહેબે એ કર્યું કે આની અંદર ખીલ્લી પણ નહીં મારવાની અમારી પરવાનગી વગર। હવે પરવાનગી તો છોડો, આ જોવાય નહીં આવતા કોઈ, કારણ કે એમનું જ છે। અમારે તો 29 વર્ષના કરાર પર જ છે। બધા કાળે કાઢીને બહાર ફેંકી દેશે। ડેવલપ થશે તો કાઢીને ફેંકી દેશે બહાર। પણ અત્યારે શું, અત્યારની પરિસ્થિતિ શું અમારી જો રહેવાની હાલત કરે, બધાના ઘરે એવું છે। ડર લાગે ને। હવે તો આ જો હાલત તો જો આ ઉડાની 10 વર્ષમાં આવા હાલત, ચાલો બધા 10 કહીએ છીએ, 10 વર્ષમાં આવી હાલત છે તો વિચાર કરો કેવી રીતે રહીએ। હવે પછી લોકો ભાડે આપીને જતા રહે ને બીજે રહેવા શું કરે એ લોકો? બધા અહીંયા છૂટક મજૂરી કે મોટા મજૂરી વાળા છે એટલે કંટાળીને જાય। આ કઈ જાય? એ તો જો ખાવાના પાપા છે લોકોને। હવે હું કઈ રિપેર કરાવે? ગરીબ લોકો જે સરકારી આવાસમાં રહેવા આવતા હોય છે ને તે ગરીબોના જે મકાનો હવે જર્જરિત થયા છે ફક્ત 10,000માં જ। એક તો પહેલાં તેમના મકાન તૂટી ગયા અને જે મકાન મળ્યા તે પણ જર્જરિત 10 વર્ષમાં થઈ ગયા। તો ગરીબોએ ક્યાં જવું તેવા સવાલ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। 1.5 વર્ષ પહેલાં બી મેં રજૂઆત કરી હતી કે વ્યક્તિ જ્યારે પોતાનું ઘર બનાવતો હોય તો કેટલી કાળજીથી બનાવતો હોય છે। એ ઘરનું આયુષ્ય કમસે કમ 50થી 60 વર્ષ હોય છે। જ્યારે કોર્પોરેશનના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને જે મકાન બનાવે છે એનું આયુષ્ય 10 વર્ષ બી નથી રહેતું, તો આપ વિચારી શકો છો કે કેટલો ભ્રષ્ટાચાર કેટલી હદે કર્યો છે આમાં। વડાપ્રધાનશ્રીને મુખ્યમંત્રીશ્રીની કલ્પના છે કે બેઘર લોકોને ઘર આપીને ઘરમાં વસવાટ કરાવીએ, પણ ચોર અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને કેવા મકાનો બનાવે છે કે જે પડવાની હાલતમાં હોય છે। મારે આખા વડોદરા શહેર બરાબર છે, શહેર મારું જ છે, પણ સાથે સાથે મારા વોર્ડમાં મકાનો છે। હું આજે જ મુખ્યમંત્રીશ્રીને વડાપ્રધાનશ્રીને પત્ર લખવાનો છું કે ગમે તે રીતે આનું જે કંઈ અધિકારીઓ ટેન્ડર કર્યું હોય, જે કંઈ કોન્ટ્રાક્ટરોએ કામ કર્યું હોય અને પડવા જેવા મકાનો થઈ રહ્યા છે તો એના પર